સૌથી પહેલા દૂધ ગમે કે ચા? ચા. ઓકે. સવારે વાંચવું ગમે કે મોડી રાત્રે? સવારે. દોડવું ગમે કે વાંચવું ગમે? દોડવું. ઓકે. મોટિવેશન કે ડિસિપ્લિન? ડિસિપ્લિન. કોંગ્રેચ્યુલેશન આદિભાઈ. થેન્ક યુ સર. આ તૈયારી તરફ આગળ વધ્યા છો, તો આ સ્વપ્ન આપનું હતું કે પરિવારનું? એ સ્વપ્ન પરિવારનું હતું. ઓકે. જ્યારે પણ રિઝલ્ટમાં નામ જોયું અને પાસ એ શબ્દ જે છે એ જોયો, અથવા તો આપ પાસ થઈ ગયા છો એ લિસ્ટમાં નામ આવ્યું, તો સૌથી પહેલી પ્રતિક્રિયા શું હતી આપની? સર, જ્યારે નામ આવ્યું ત્યારે બહુ ખુશી થઈ હતી, અને આપણી તૈયારીનો અંત, અને બીજું એવું કે હરખના આંસુ પણ આવી ગયા હતા. ઓકે. અને ચોક્કસથી નામ જોયા પછી મમ્મીને ફોન કર્યો જ હશે. માસી, આપને જ્યારે ફોન આવ્યો અને જ્યારે આપને ખબર પડી કે દીકરો પાસ થઈ ગયો છે અને હવે એ પોતે સફળ અને એક સરકારી નોકરી તરફ આગળ વધ્યો છે, આપની પ્રતિક્રિયા શું હતી સૌથી પહેલી? પહેલાં તો સાંભળીને બહુ જ ખુશ થયું અને બહુ પ્રાઉડ ફીલ થયું. ઓકે. એક બેન તરીકે એક નાનો ભાઈ જ્યારે સફળતાની સીડી ચડી રહ્યો છે અને એમાં પણ આપને ખબર પડે છે કે આટલી બધી પરીક્ષાઓ એમણે પાસ કરી છે, તો આપને કેવું લાગે છે અત્યારે? બહુ સારું લાગે છે.